મોબાઈલ વેચ્યો તો ઈસમે દીકરીના ફોટા જોડે ન્યૂડ ફોટો મૂકીને વાયરલ કરી દીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂના ફોનના તમામ આઈડી તેમજ જીમેલ એકાઉન્ટ હેક કરી તૂટેલી ડિસ્પ્લેના 15,000 રૂપિયા માંગ્યા હતા. રૂપિયા ના આપ્યા તો અભદ્ર ફોટો બનાવી પરિવારના સભ્યો અને મિત્ર મંડળને વાયરલ કરી દીધા હતા. અંકલેશ્વર જેઆઈડીસીમાં રહેતા અને ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે રાજસ્થાન પાલીના પરીક્ષિત સિંઘનો જૂનો ફોન વેચાણ કર્યો હતો. જે ફોનમાંથી શિક્ષકના તમામ આઈડી તેમજ જીમેલ એકાઉન્ટ હેક કરીને ફોનની ડિસ્પ્લે તૂટેલી છે તેમ જણાવી 15,000 રૂપિયાની માંગણી કરી હતી. જે રૂપિયા શિક્ષકે ના આપતા તેમના માટે આ આફતરૂપ બની હતી. પરીક્ષિત સિંઘ તેમની દીકરીના ફોટા જોડે ન્યૂડ અભદ્ર ફોટો જોડીને તેમની જ દીકરીના મોબાઈલ ઉપર તેમજ પરિવાર નજીકના મિત્રોના મોબાઈલ ઉપર, વોટ્સએપ ઉપર તેમજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધા હતા. જે અંગે ટ્યુશન શિક્ષક દ્વારા અંતે જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના જૂના ફોનને વેચતા પૂર્વે તેમાં રહેલા ડેટા ડિલીટ કરવા સાથે ફોન રિબૂટ કરવો જરૂરી બન્યો છે, નહીં તો તેનો અન્ય ગેરલાભ ઉઠાવી શકે છે. તેવો આ કિસ્સો ચોંકાવનારો બન્યો છે, જેને લઈને સભ્ય સમાજમાં દીકરીની બદનામીથી શિક્ષક પિતા પણ ચિંતિત બની ઉઠ્યા છે.